નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું માંડલિયા જય એકવાર ફરીવાર આવી ગયો છું આપની સમક્ષ આપની ચેનલમાં કે જેનું નામ છે એજ્યુકેશન ઇન્ફો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે કઈ રીતે ધંધાકીય સેવાઓ પાર્ટ 1 અથવા તો 1 જે હતું કેટલું સરસ રીતે ભણ્યા હતા. તેની અંદર આપણે અલગ અલગ પ્રકારની સેવાઓ વિશે જોયું હતું. વખાર શું કહેવાય છે, વાહન વ્યવહાર શું કહેવાય છે, તેના વિશેની પૂર્ણ માહિતી મેળવી હતી. આજે હવે જોવાનું છે તે જ તે વિષયની અંદર ચેપ્ટર નંબર 3 કે જેનું નામ શું છે, ધંધાકીય સેવાઓ 2 અથવા બિઝનેસ સર્વિસ ભાગ 2. વાણિજ્ય વ્યવસ્થા સંચાલનને રિલેટેડ કોઈ પણ પ્રકારના વિડીયોઝ જે છે તેને માટેની લિંક તમને આ યુટ્યુબની ચેનલમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ એ જણાવવાનું કે આપણે જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે ખાસ તો તમારે લોકોને પોતાની સાથે પોતાની ટેક્સ્ટ બુક રાખવાની છે. અને ખાસ બીજી વસ્તુ કે જો આપને આ મારા વિડીયોઝ જે બનાવું છું તે આપને ખૂબ સરસ લાગે તો તમે આને શેર પણ કરી શકો છો અને લાઈક પણ કરી શકો છો. અને વધુને વધુ સબસ્ક્રાઈબર્સ વધારી આપજો, જેના કારણે શું થાય તો કે આ જે સમય ચાલે છે કોરોનાનો, તેની અંદર વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા પણ ખૂબ સરસ રીતે ભણી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપનો બહુ સમય વેસ્ટ ન કરતા હું વિડીયો લેક્ચર ચાલુ કરી રહ્યો છું. તો સૌથી પહેલા આપણે આજના જે ટોપિક છે તેના વિશે વાતચીત કરી લઈએ. આજે આપણે જે ટોપિક ભણવાના છીએ તેમાં સૌપ્રથમ શું છે, બેંક છે. ત્યાર પછી આપણને કીધું છે બેંકનો અર્થ કીધું છે. ત્યાર પછી કીધું છે એના બેંકના કાર્યો, જેની અંદર બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. જેની અંદર આજે આપણે ખાલી માત્ર ને માત્ર બેંકના મુખ્ય કાર્યો વિશે જ માહિતી મેળવીશું. પરંતુ તેની પહેલા આપણે બેંકનો પ્રસ્તાવ, બેંકનો અર્થ શું કહે છે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. શું કહે છે બેંકની અંદર તો કે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્વ વધતું જાય છે. વાણિજ્યમાં વ્યાપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓ બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. અને બેન્કિંગની સેવા ઉપરાંત ઉદ્યોગો, ખેતી જેવા અનેક ક્ષેત્રોને પણ આજે ઉપયોગી બને છે. કેમ કે અમુક ક્ષેત્રોની અંદર જ્યારે પણ બેંક દ્વારા તમને લોન દેવાય છે તો તે તમારી પ્રવૃત્તિમાં એક સહાયક તરીકે તમને મદદરૂપ કરવા આવી ગયેલ હોય છે. પછી કીધું છે કે બેન્કિંગ અથવા તો બેંક શબ્દની શરૂઆત ક્યારથી થઈ હતી તેના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. શું કહ્યું છે કે બેન્કિંગની સેવા આપનારી સંસ્થા બેંકથી ઓળખાય છે. આજે આપણને ખ્યાલ છે કે આપણે બેંકની અંદર જઈએ છીએ તો કેટલા બધા પ્રકારના કામ બેંક દ્વારા તમને કરી આપવામાં આવતા હોય છે. વિશ્વની સૌપ્રથમ બેંક 1407માં જીનીવા ખાતે શરૂ કરવામાં આવી હતી. એનો મતલબ એવો કહી શકાય કે આજથી ઘણા ખરા વર્ષો પહેલા તમારે બેંક શબ્દ જે છે તેનાથી ઓળખાઈ ચૂકેલો છે. અને બેંક શબ્દ છે એ કેટલો જૂનો પણ છે. ઇટાલિયન શબ્દ બેંકો નથી, આ તો અત્યારે આપણે શબ્દ અને બેંકો વાંચી શકીએ છીએ, પરંતુ બેન્ચ શબ્દ પરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે. બેંકની પ્રવૃત્તિમાં પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે કે ભાઈ કઈ રીતે બેંકમાં એ લોકો બધા કામ કરતા હતા. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માર્સેલોના નામે ઓળખાતા હતા. અને તે લોકો વર્ક કેમ કરતા તો કે બંધવાડાની વચ્ચોવચ એક બેન્ચુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ ઉપર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા, જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થયેલી જોવા મળે છે. પછી આપણને કીધું છે બેંકનો અર્થ. શું કહે છે રિઝર્વ બેંક તો કે ભાઈ માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવતી હોય છે. પછી કહ્યું છે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. રિઝર્વ બેંકના મત અનુસાર તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને શું કહે છે, બેંક. પછી આપણને કીધું છે કે બેંકના અમુક પ્રકારના કાર્યો છે તેના વિશે હવે આપણે માહિતી મેળવીએ છીએ. શું કહે છે બેંક તો સૌપ્રથમ 2 જ પ્રકારના કાર્યો કરે છે, જેની અંદર એક તો છે તેનું મુખ્ય કાર્ય અને પછી આવે છે ગૌણ કાર્ય. પરંતુ મુખ્ય કાર્યની અંદર પણ તેના 2 જ કાર્યો કહી શકાય. થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું. રોકાણ મતલબ કોઈ વસ્તુ તમે બેંકની અંદર પૈસા આપો છો તો તે પૈસાનું કોઈ જગ્યાએ તે પોતે રોકાણ કરે છે. અને ધિરાણ કરવું મતલબ તમારે લોકોને લોનની જરૂરિયાત હોય તો તે તમને લોન પ્રોવાઈડ કરે છે.
પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક આજે કરતી જોવા મળે છે. બેંક સેવાનો વિકાસ ખૂબ જ થતો ગયો છે અને તેની સેવામાં પણ વિવિધતા આપણને જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે. બેંકના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યને વિભાજિત કરીને આપણે હવે જોઈએ છીએ. તો ટેક્સ્ટ બુકની અંદર તમને પેજ નંબર 23 ઉપર આપેલું છે તેને તે જ ચિત્રને હવે આપણે જોવાના છીએ. પરંતુ સૌપ્રથમ બેંકના મુખ્ય કાર્ય જે છે તે આજે આપણે શીખવાના છીએ. જ્યારે બેંકના ગૌણ કાર્યો છે તે આજના લેક્ચરમાં નથી, તે આપણે જોઈશું આની પછીના બીજા લેક્ચરમાં. કેમ કે એક સાથે આટલો મોટો લેક્ચર બનાવવું તો મને પણ ખ્યાલ છે થિયરિકલ વિષય છે, તેમાં આપણને થોડાક બોર થઈ જઈએ છીએ. તો બેંકના મુખ્ય કાર્યો વિશે આપણે માહિતી મેળવી લઈએ. શું કહે છે બેંકના મુખ્ય કાર્યો? જેમાંના ત્રણ નામ તો આપણે હમણાં જ તે બોલ્યા. એક છે થાપણો સ્વીકારવી, બીજું છે ધિરાણ કરવું અને ત્રીજું છે રોકાણ કરવું. જ્યારે આંતર બેન્કિંગ વ્યવહારો વિશેની માહિતી આપણે આની અંદર થોડીક મેળવીશું. જ્યારે ધિરાણ કરવાનું આવે છે તેની અંદર પણ કુલ બેંકે પોતાના 2 પ્રકાર પાડેલા છે. તો મુખ્ય કાર્યોની વિશેની માહિતી આજે આપણે મેળવવાના છીએ, જ્યારે ગૌણ કાર્યોને આપણે ક્યારે રાખીએ છીએ? બીજા પાઠની અંદર. એટલા માટે એને અહીંયા ચોકડી મારી દીધી છે. પરંતુ તમે ચિત્રમાં જોઈ જ શકો છો કે કઈ રીતે બેંકના ગૌણ કાર્યો પણ એટલા અગત્યના બની જતા હોય છે. સૌપ્રથમ શરૂ કરીએ છીએ બેંકના મુખ્ય કાર્યો. તેની અંદર શું કીધું છે? સૌપ્રથમ થાપણો સ્વીકારવી. હવે થાપણો સ્વીકારવાનો મતલબ થાય છે કે બેંક દ્વારા કોઈ પણ પ્રકારના રૂપિયા તમે જમા કરો છો તે તમારા બેંક દ્વારા રૂપિયા જમાને સ્વીકારવામાં આવે છે. જેમાં તમને ટેક્સ્ટ બુકમાં કીધું છે બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ પણ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી શું છે? તો કે ભાઈ થાપણો કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું કાર્ય કરવાનું હોય છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર પોતાનો બેંકનો અલગ અલગ વ્યાજનો દર પણ હોય છે. જેના મુખ્ય 4 પ્રકારના ખાતાઓ હોય છે. બચત ખાતું છે, ચાલુ ખાતું છે, રિકરિંગ ખાતું છે અને બાંધી મુદતનું ખાતું છે. જેની અંદર બચત ખાતા ઉપર તમને થોડા ઘણા અંશે વ્યાજ મળે છે, ચાલુ ખાતા ઉપર વ્યાજ નથી મળતું, રિકરિંગ ખાતા પર થોડુંક બચત ખાતા કરતાં વધારે હોય છે અને બાંધી મુદતનું ખાતું છે તેની પર સૌથી વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અથવા તો વ્યાજ તમને વધારે મળે છે. આ તમારી એક પ્રકારની બચતો પર તમને મળતું ઇન્વેસ્ટમેન્ટનું કંઈક રિટર્ન જેવું કહી શકાય તેમ છે. પછી વાત કરીએ છીએ કે ધિરાણ કરવું. ધિરાણ કરવાની અંદર છે કે બેંક દ્વારા ધિરાણ કઈ રીતે કરાય છે તેના વિશેની માહિતી હવે સમજીએ છીએ. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકને મળેલા નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. કેમ કે આજે બેંકની અંદર આપણે રૂપિયા મૂકીએ છીએ તો આપણને કેવી આશા છે કે ભાઈ આપણને કંઈક વ્યાજ મળે. તો બેંક પોતે ક્યાંથી તમને વ્યાજ આપશે? તો કે તે બેંક તમારા રૂપિયાને કોઈ બીજી સંસ્થા કે બીજા વ્યક્તિની જરૂરિયાત છે તેને પરિપૂર્ણ કરવા માટે શું કરે છે? તો કે તમને લોકોને લોન પ્રોવાઈડ કરે છે. જેમાં કીધું છે કે બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતા વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંકને નફો મળે છે અને બેંક પોતે 2 પ્રકારે શું કરે છે? ધિરાણ કરે છે. તેમાં સૌપ્રથમ છે લોન દ્વારા. એની અંદર વાત કરી છે કે બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પણ તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોન તારણ વગરની હોય છે. તારણનો મતલબ થાય છે કઈક પ્રકાર તમારે ડોક્યુમેન્ટ ગીરવે મૂકવા પડે છે. મતલબ કે તમારે ત્યાં વસ્તુ આપવી પડે, તમારે તે વસ્તુ તમારી પાસે હોય છે તેના ડોક્યુમેન્ટ તમારે ત્યાં જમા કરાવવાના હોય છે. પછી કીધું છે કે આવી લોન વેપારી અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિને આપવામાં આવે છે. જેમાં તારણ વગરની લોન કીધી છે તે કોને દેવાય છે? તો કે લોન લેવા માટે વેપારી છે, વ્યક્તિગત કે ઉદ્યોગપતિને દેવામાં આવે છે. જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક ઘણીવાર લેતી પણ હોય છે. પછી કહ્યું છે કે પ્રવર્તમાન સમયમાં હોમ લોન આવી ગઈ છે, કાર લોન આવી ગઈ છે, એજ્યુકેશન લોન આવી ગઈ છે, કેશ ક્રેડિટ આવી ગયું છે, મશીનરીની લોન આવી ગઈ છે, ગોલ્ડ લોન આવી ગઈ, પર્સનલ લોન આવી ગઈ. આવી બધી જ પ્રકારની લોનો આપણે ત્યાં ઉપલબ્ધ હવે બનતી ગઈ છે ધીમે ધીમે. કેમ કે આજે ઘણા ખરા લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુની પૂર્તિ માટે ભવિષ્ય ઉપર આધાર રાખતા હોય છે કે ભવિષ્યમાં આપણને એટલા પ્રકારની ઇન્કમ થશે અને આપણે રૂપિયા ચૂકવી આપીશું. પછીનો બીજો મુદ્દો કીધો છે ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. ચાલુ ખાતું ધરાવનારા અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં
અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવાય છે. મતલબ કે ખાતેદારને ખબર જ હોય છે કે ભાઈ મારે મારા બેંકના અકાઉન્ટની અંદરથી આટલા રૂપિયાની જરૂરિયાત પડશે તો હું શું કરું છું, પહેલેથી ને તે રૂપિયાને મારા ખાતામાં રાખી દઉં જમા. પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે વ્યાપાર છે થોડોક સારો થઈ જતો હોય તો બેંક દ્વારા શું કરાય છે, તેમાંથી રૂપિયા તમને વધારે દેવામાં આવે છે કે ભાઈ તમે હજુ થોડો વ્યાપાર વધારે કરો. પછી કહ્યું છે કે ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો જ હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય શું કરી દેવામાં આવે, નિશ્ચિત મતલબ ફિક્સ કરી દેવામાં આવે ત્યારે શું થાય છે તો કે તે વસ્તુને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો અહીંયા તમારો ધિરાણ કરવાનો મુદ્દો પૂર્ણ થાય છે. પછી આવે છે રોકાણ કરવું. હવે રોકાણ શબ્દ જ તે કહી દે છે કે ભાઈ તમારે લોકોને ધિરાણ તો તમને કરી દીધું તો બેંક દ્વારા શું કરાય છે તો કે તેને રોકાણ કરવામાં આવે છે. જેમાં શું કીધું છે, બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમ નું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. જેના કારણે શું કરે છે, બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. બેંકને અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણી કરવી અનિવાર્ય છે. બેંક મહદ અંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમોમાં રોકાણ કરતી હોય છે. પણ કેમ કે બેંકને પણ ડર હોય છે કે આપણે સરકારી એકમોની અંદર કોઈ પ્રકારમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો તેના કારણે આપણને નુકસાન થશે તો તેના માટે બેંકો દ્વારા શું કરાય છે, તે પ્રકારની જામીનગીરીઓની સામે પ્રકારનું ઓછું વળતર એમાં ચૂકવાતું હોય છે. એટલા માટે બેંકો તેની અંદર ઓછા રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય છે. પછી કીધું છે સૌથી અગત્યનો અને છેલ્લો મુદ્દો કે જેનું નામ તમને કહ્યું છે આંતર બેન્કિંગ વ્યવહારો. આંતર બેન્કિંગ વ્યવહારો મતલબ કે એક બેંકથી બીજી બેંકની વચ્ચે થતી પૈસાની લેવડ દેવડ. જેના માટે આપણને કહ્યું છે કે બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારો પણ છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક તેથી ઓછા સમય માટે પણ નાણાંની તંગી અનુભવવી પડતી હોય જ છે. આ સમયે અન્ય બેંકમાં વપરાયેલા નાણાં પડેલ હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે એટલે કે આરબીઆઈએ નિયુક્ત કરેલી એજન્સી દ્વારા જ કરવામાં આવતું હોય છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય છે. એનો મતલબ એવો થઈ ગયો છે કે આરબીઆઈ બેંક દ્વારા તમને કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી કે કઈ બેંક દ્વારા કઈ બેંકને રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તે આરબીઆઈ બેંકને જ ખબર હોય છે, અથવા તો મધ્યસ્થ બેંકને જ તે કે ભાઈ કેટલા રૂપિયા કઈ બેંકના અકાઉન્ટમાંથી કે કઈ બેંકની શાખામાંથી બીજી બેંકની શાખામાં ગયેલા છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. અને આ મેળવેલી રકમ ઉપર તમારે વ્યાજ પણ ચૂકવવું પડે છે. એનો મતલબ એમ થઈ ગયો છે કે એક બેંક બીજી બેંક પાસેથી પણ પોતે રૂપિયા આપવા માટે વ્યાજ લેતી જ હોય છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે કે ભાઈ કેટલા રૂપિયાની જરૂરિયાત કઈ બેંકને પડી છે તેના આધારે બેંકો દ્વારા નક્કી રેટ કરવામાં આવે છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને શું કહેવાય છે, કોલ મની રેટ. કોલ મની રેટ એટલે શું કીધું છે કે બજારની અંદર જે પ્રકારની માંગ અને પુરવઠો છે તમારા રૂપિયાનો કે તમારી બેંકને જે માંગ છે રૂપિયાની તેનો પુરવઠો કેટલો છે તેના આધારે નક્કી થાય છે અને આનો વ્યાજનો દર નિશ્ચિત હોય છે, જેને શું કહેવાય છે, કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંકના મુખ્ય કાર્યોને સમજ્યા છીએ. ખૂબ જ સરસ રીતે તમે લેક્ચરને ભણ્યા છો, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે બીજા લેક્ચરમાં મળીએ છીએ ત્યારે આપણે તેના બેંકના ગૌણ કાર્યો જોઈશું. ત્યાં સુધી સુવ્યવસ્થિત રીતે ભણતા રહો અને સુંદર અક્ષરે લખાણ લખતા રહો. સાથે સાથે જો વિડીયો ગમ્યો હોય તો તે પ્રમાણે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.